નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। નવલી નવરાત્રિના ત્રીજા નોરતે વાઘોડિયાના ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મા અંબાની આરતી ઉતારી દર્શન કર્યા હતા। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ તેમજ નાની ભાગોળ ગરબા ગ્રાઉન્ડ એસટી ડેપો પાસે યોજાયેલા ગરબા ગ્રાઉન્ડ ખાતે તમામ ગરબામાં આયોજકો તેમજ માઈ ભક્તો સાથે મા અંબાની આરતી ઉતારી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આરતી બાદ ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા માટે તૈયાર થઈ ગરબે ઘૂમ્યા હતા। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। આજે નવરાત્રિના નવલા દિવસમાં મા અંબાના પરાગણની અંદર ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇન્દ્રપુરી મિત્ર મંડળ દ્વારા આ 36મા વર્ષ માતાજીના ગરબાનું જે આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ સરસ મજાનું આયોજન। કુંદનભાઈ અને એમની આખી ટીમે આ ગરબા ગ્રાઉન્ડને ખરેખર ખૂબ મહેનત કરીને ચોમાસાના વરસાદની અંદર પાણી પણ પુષ્કળ ભરાયેલું હતું। સતત 10 દિવસની મહેનતની અંદર આ સરસ મજાનું ગરબા ગ્રાઉન્ડને જે શણગારી અને માતાજીના ગરબાનો જે દરેકને લાભ અપાવે છે, એટલે કુંદનભાઈ અને વાઘોડિયાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે અમારા વાઘોડિયા વિધાનસભાની વિસ્તારના તમામ લોકો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો। દરેકને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું આયુષ્ય આપે એ જ નવરાત્રિના 9 દિવસોમાં મા ભગવતીને આજે મેં પ્રાર્થના કરી છે અને આ ટીમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ મહેનતવાળું કામ હતું અને આ ગ્રાઉન્ડ બનાવવામાં જે સરસ મજાનું ગ્રાઉન્ડ કુંદનભાઈને એમને ટીમે બનાવ્યું છે, એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બાપુ, આજે કયા કયા વિસ્તારમાં તમે આજે આખું વાઘોડિયા, ત્યાંથી પછી વેરા અને પછી વડોદરા સિટીની અંદર 1-2 જગ્યાએ આરતી ઉતારવાની છે, પણ આજે વાઘોડિયાના તમામ નવરાત્રિના જ્યાં જ્યાં ગરબા થાય છે ત્યાં દર્શન કરી અને અમારી વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીશું। નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।